આ સાથે જૂનાગઢથી સમાચાર સામે આવ્યા છે, જેમાં જૂનાગઢમાં ટિકિટને લઈને કોંગ્રેસ વચ્ચે ઘમાસાણ થયું છે। ટિકિટને લઈને ઘમાસાણ જોવા મળ્યું છે। કોંગ્રેસમાં ટિકિટ લઈને નિરીક્ષકોની હાજરીમાં જ કાર્યકર્તાઓ બાખડ્યા છે। તો શહેર કોંગ્રેસ પ્રમુખ અને કાર્યકર વચ્ચે જોરદાર બબાલ થઈ હતી। તો મનોજ જોશી અને કરસન સોલંકી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેમાં કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય ટિકિટ વેચતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। કોંગ્રેસમાં રજૂઆત કરવા આવ્યો હતો કે ભાઈ કોંગ્રેસ પાર્ટી ટિકિટ દે તો દાવેદાર હોય એને ટિકિટ દે। આજે હું 30 વર્ષથી કોંગ્રેસ પાર્ટીનું કામ કરું છું, કોંગ્રેસ પાર્ટીને વરેલો છું, તે છતાંય મનોજ મને ટીકારે ઉકારે બોલે કે તું કોઈ હોદ્દેદાર નથી, નીકળી જા બહાર। અને મનોજ છે ને પૈસા લઈ અને અમારા એરિયામાંથી ટિકિટ ફાઇનલ કરે છે। વોર્ડ નંબરમાં? વોર્ડ નંબર 13 માંથી મનોજ રૂપિયા લઈ લઈને ટિકિટો દે છે। આજે તમે શું કરવા આવ્યા હતા? હું અહીં રજૂઆત કરવા આવ્યો હતો બધા આ ઓબ્ઝર્વરોને કે ભાઈ તમે કે તમે છે ને ભાઈ ટિકિટ દો તો કોઈ એવા સારા વ્યક્તિને ટિકિટ દો કે જે એને લાયક હોય।